હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડી ઠંડી માવા ડ્રાયફ્રૂટ કુલ્ફી। તો તેના માટે મેં 500 ml જેટલું દૂધ લઈ લીધું છે। તો તમારે જેટલું બનાવવું એટલું જ લેવાનું। અને કસ્ટર્ડ પાવડર લીધો છે, થોડોક શેકેલો માવો લીધો છે, અને આપણે ફ્લેવર માટે ઇલાયચી અને જાયફળ લીધું છે। તો જાયફળને આપણે ચોથા ભાગનું જ્યુસ કરવાનું છે। હવે આપણે જે કસ્ટર્ડ પાવડર લીધો છે એને 1 કપ દૂધમાં 3 ચમચી જેટલો નાખીને આપણે એની પેસ્ટ બનાવી લઈશું। હવે એને આપણે સાઈડમાં મૂકીશું અને આપણે દૂધ ગરમ કરવા મૂકીશું। તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે। હવે આપણે એને ચમચાની મદદથી થોડું ચલાવતા જવાનું, જેથી દૂધ નીચે ચોંટી ન જાય। તો દૂધ ઉકળે એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી કસ્ટર્ડની એ આપણે એમાં ઉમેરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરીને એને ચલાવતા જવાનું છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું। તો જે ખાંડ છે તમારે ચેક કરીને નાખવાની, કેમ કે આપણે માવો નાખીશું એટલે ખાંડનું પ્રમાણ આપણે ઓછું થઈ જશે, એટલે તમારે ચેક કરી લેવાનું માવો નાખ્યા પછી। હવે આપણે 2 ચમચી જેટલો એમાં માવો ઉમેરીશું। તો તમે માવો ઉમેરશો એટલે આપણું જે દૂધ છે એકદમ ઘટ્ટ થવા લાગશે। હવે જાયફળ અને ઇલાયચીનો જે પાવડર છે એને આપણે થોડુંક ચાળણીમાં ચાળીને નાખીશું। બરાબર મિક્સ કરી દેવાનું। તો આપણે માવો નાખ્યા પછી આપણું જે દૂધ છે એકદમ ઘટ્ટ થવા લાગશે, એટલે આપણે જે ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની એને। હવે આપણું જે દૂધ છે એ બરાબર ઉકળી ગયું છે। હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું। બરાબર મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું જે દૂધ છે એકદમ ઘટ્ટું થઈ ગયું છે। તો આ રીતે તમે બનાવશો તો બિલકુલ બરફ નહીં રહે કુલ્ફીમાં। હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરીને એને નીચે ઉતારી દઈશું। હવે એને ઠંડુ કરવા દઈશું। તો આપણું જે દૂધ છે એકદમ ઠંડુ થઈ ગયું છે। તો ઠંડુ થાય એટલે તમે કોઈ પણ ટી કપ યા તો કોઈ પણ આઈસ્ક્રીમના કપ હોય તો એમાં તમે સેટ કરી શકો છો। તો મેં 4 કપ લઈ લીધા છે। હવે એમાં આ મિશ્રણને ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર આપણું જે દૂધ છે એકદમ બન્યું છે। તમે કુલ્ફી પણ બિલકુલ બરફ નહીં રહે આમાં। તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે આમાં સ્ટીક મૂકી દઈશું। હવે આપણે એને રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો જે સ્ટીક છે એકદમ ઊભી રહે છે। હવે રેફ્રિજરેટરથી મેં બહાર કાઢી છે। હવે આપણે કુલ્ફીને બહાર કાઢવા માટે થોડું એને હાથની મદદથી પ્રેસ કરીશું। તો આપણી જે કુલ્ફી છે એકદમ ઇઝીલી નીકળી ગઈ છે કપમાંથી। તો તમે જોઈ શકો છો કે કેવી બરફ પણ નથી આમાં, અને કેવી એકદમ ઘાટી બની છે આપણી જે કુલ્ફી છે, એકદમ દાણેદાર બની છે। તો આપણે એને સર્વ કરી દઈશું। તો બધા જ મેં કપમાંથી બધી કુલ્ફી બહાર કાઢી દીધી છે, બિલકુલ પણ તૂટી નથી। હવે આપણે એને થોડુંક ડ્રાયફ્રૂટની મદદથી એને ગાર્નિશ કરી દઈશું। તો ગરમીઓ માટે ઠંડી ઠંડી ડ્રાયફ્રૂટ માવા કુલ્ફી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, એકદમ બહાર જેવી જ બનશે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।